श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। मार्फत सागर पकड़ नंबर 4 चौपाई नंबर 73, पकड़ नंबर 4 चौपाई नंबर 73 આપણે આવ્યા છે। तो कलाम अल्लाह की आयातें और हदीसे मोहम्मद, ए मोमिन देखे दिल अर्श में ले मुसाफ मगज साहिद। तो कलाम अल्लाह की आयातें और हदीसे मोहम्मद એટલે કુરાનની જે બધી આયાતો છે, કુરાનની જે બધી આયાતો છે એના જે ગાઢ રહસ્ય છે, હવે જોવાનો મતલબ એના ઉપરા માયલા પણ લે, ઉપરના માયના પણ લે અને બાતુનો અર્થ લે, એટલે એના જે ગાઢ રહસ્ય છે એમ કે છે। કુરાનના અને હદીસોના પણ જેના બાતુનો અર્થ છે, હક્કે દિલ કી જે બારીક્યા છે, ધણીના જે ઈશારા છે, એ કોણ લેશે એમ કે છે। ए मोमिन देखे दिल अर्श में, ए मोमिन देखे दिल अर्श में। तीजું ચરણ બહુ મહત્વનું છે। જો આ બધા રહસ્ય લેશે તો મોમિન દેખે દિલ अर्श में, તો મોમિન છે પોતાની પર આત્મને જોઈ શકશે, ધણીના દિલની અંદર શું ચાલી રહ્યું છે જોઈ શકશે। દિલ अर्श में હવે એક આ અર્થ થાય કે પરમધામના 25 વૃક્ષ દેખાય, આ બધું થાય। બીજો અર્થ મોમિન દેખે દિલ अर्श में, તો अर्श કયું છે? આપણું દિલ છે એ अर्श છે, દિલ अर्श। એટલે કહેવાનો મતલબ કે આ જે બધા છે રહસ્ય છે એ મોમિન છે, એ મોમિન પોતાના દિલથી અંદર, પોતાના દિલથી લેશે, અસલ અકલથી આની પર વિચારશે, અંતસ્કરણથી નહીં લે, દિલથી લેશે આ બધા જ રહસ્ય। તો હવે આ જે બધી વાતો છે, હક્કે બીજી બધી કશું નથી આની અંદર, ધનના દિલની વાતો છે। અને ધનીના દિલની વાતો જો રૂ પોતાના દિલથી લેતો સમજાય કે ન સમજાય? કારણ કે પરમધામની અંદર તો બંને ઓતપ્રોત હતા, રાજી મહારાજ અને આપણે બધા ઓતપ્રોત હતા, કારણ કે પરમધામ એ દિલની બધી વાતો છે અને એ જ વાતો આપણે અહીંયા દિલથી લઈએ તો સમજાય કે ન સમજાય? સરળ અને સિમ્પલ ભાષા એટલે છે એ મોમિન દેખે દિલ अर्श में ले मुसाफ मगज साहेद। એટલે કે જે પોતાના દિલની અંદર આ બધું જ સમજાશે, એમ દિમાગથી નહીં સમજાય, પોતાના દિલમાં બધું જ સમજાશે। કહું બેવરા આદમ औलाद, અહીંયા બતાવી દીધું કે ભાઈ મોમિનો હશે એ આ પોતાના દિલથી લેશે। હવે બીજું બતાવી રહ્યા છે કે કહું બેવરા આદમ औलाद, कहूं बेवरा आदम औलाद, तीन में कही विद तीन, सो ही समझे हक इल्मे जिनमें इसका याकीन। आदमनी औलाद આપણે જે કહી રહ્યા છે કે આદમની औलाद, તો જે આદિનારાયણ છે, આદિનારાયણના બધા અંશો છે, આ બધા આદિનારાયણના અંશો છે, 3 પ્રકારના છે। હવે અહીંયા આગળ જે કયું બતાવી રહ્યા છે કે ભાઈ ફક્ત તો આદિનારાયણની એક જ છે, સમજી લેજો, આદિનારાયણના બધા અંશો એક જ છે, પણ અહીંયા 3 પ્રકારની વિધ બતાવેલા છે। 3 પ્રકાર કોણ? તો બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ। પણ જે બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિ આદિનારાયણની औलाद નથી,
પણ એની પર બેઠી છે. એટલે એનો અર્થ અવરો ન લો એમ. એ આદમની જે ઓલાદ છે એ તન પર બેઠી છે. એટલે કે છે તીન में कही विद तीन, तीन में कही विद तीन, સોહી સમજે હક ઇલ્મે, સોહી સમજે હક ઇલ્મે. એ કોણ સમજશે? સોહી, સોહી, સોહી મીન્સ કોણ સમજશે? કે જે ધનીના જે વચનો છે, હક ઇલમ, ધનીનો જે વચનો છે, તારતમ વાણી છે, એ પોતાના જીનમે ઇશ્ક યાકીન, આ સમજશે. જીનમે ઇશ્ક યાકીન, કે પૂરો વિશ્વાસ હશે. અને હવે ઇશ્ક લખ્યું છે ને, ઇશ્ક, અહીંયા ઇશ્ક લે કે પોતાના પૂરો વિશ્વાસ હશે અને આ બધી વાતો દિલથી લેશે. આ બધી વાતો દિલથી લેશે તો સમજાશે. ઇશ્ક છે ક્યાં? ઇશ્ક છે ક્યાં? ઇશ્કનું સ્થાન છે ક્યાં? દિલની અંદર છે. ઇશ્કનું સ્થાન દિલની અંદર છે. તો દિલથી લેશે, વિશ્વાસથી દિલથી લેશે તો આ ધનીના વચનો બધા સમજાશે. હવે 3 પ્રકારની બતાવી છે અહીંયા આગળ. બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ ને જીવ સૃષ્ટિ. એટલે કે છે ત્રણ જે સૃષ્ટિ છે એ મનુષ્ય તનની અંદર છે. મનુષ્ય તનની અંદર છે, મીન્સ આદમની ઓલાદની અંદર છે. તો આને ક્લાસિફાય કેવી રીતે કરવું? કે ભાઈ આ બ્રહ્મ સૃષ્ટિ છે, આ ઈશ્વરી સૃષ્ટિ છે કે આ જીવ સૃષ્ટિ છે? એમના લક્ષણોથી, એમના લક્ષણોથી, એમની કેવી રહેણી છે, કેવી વિચારસરણી છે. કઈ એક ગીરો પેદા જુલમત સે. હવે જે 3 પ્રકારની જે બતાવી છે આ બ્રહ્માંડની અંદર, 3 પ્રકારની સૃષ્ટિ બતાવી છે એની અંદર કઈ એક ગીરો પેદા જુલમત સે, तीन में फैल हाल जुल्मत, सो दुनी बिन कुछ ना दे कही, दुश्मन दिल पर सखत. એકની રીત આ બતાવી કે એક જે છે આની અંદર કે જેની ઉત્પત્તિ મોહ તત્વથી થયેલી છે. જુલ્મત, નિરાકાર કે મોહ તત્વ, મોહ તત્વથી ઉત્પન્ન થઈ, મોહથી. તો એ જે છે એ મોહ કદાપી ન છોડે. तीन में फैलहाल जुल्मत, तीन में फैलहाल जुल्मत, કે એની જે રહેણી છે, એની કરણી છે, એ આ મોહની અંદર જ હોય. બાહ્ય મોહ. કહેવાનો મતલબ કે અંતસ્કરણથી જ એ ચાલ્યા કરે. અને એની પર કોને બેસાડેલો છે? એની પર કોને? સો દોની બિન કુછ ન દેખી, દુશ્મન દિલ પર સખત. એની પર શેતાન નારદને બેસાડેલો છે. એટલે દિલથી કોઈ દિવસ કશું લેવા પ્રયત્ન ન કરે. બસ એની વૃત્તિ હોય. એમની વૃત્તિ કેવી હોય? આમ ખલકની વૃત્તિ કેવી છે આપણે જોઈ રહ્યા છીએ અહીંયા આગળ. આ સંસારની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે આમ ખલકની વૃત્તિ કેવી હોય. એટલે મુખ में राम અને બગલ में छुरी, બસ આ વૃત્તિ હોય. મુખ में राम અને બગલ में छुरी, આ વૃત્તિ. અબલિસ બેસાડેલો છે. જો અબલિસ બેસાડ્યો હોય તો આ લેવા દે ખરું, દિલથી વિચારવા દે ખરું, દિલથી કદાપી ન વિચારે. અને એટલા માટે કે છે જે આમની જે નજર છે, આમની જે દ્રષ્ટિ છે, અષ્ટપહોર 64 ઘડી, બસ બાહ્ય દ્રષ્ટિ છે. આ દુનિયાની અંદર હશે, આ સમાજની અંદર હશે, આ પરિવારની અંદર હશે. જે આપણે જોઈ રહ્યા છીએ
જે નિરાકારથી જે પેદા થયા છે. એટલે હવે આમાં શું છે કે નિરાકારથી પેદા, હવે આ તન પણ નિરાકારની પેદા થયેલું છે, પણ દ્રષ્ટિ ક્યાં છે, વૃત્તિ કેવી છે, રહેણી કેવી છે. દૂજી ગીરો ફરિસ્તાન કી બહી પેદા નૂર મકાન, ઉતરી લેલ કદર મેં સો તાબે ન હોય શૈતાન. બીજી જે ઈશ્વરી સૃષ્ટિ છે, હવે જે ઈશ્વરી સૃષ્ટિ છે એ અક્ષરધામની છે. અક્ષરે આ ખેલ જોવા માટે પેદા કરી છે, અક્ષરધામની છે. હવે જે આ જે ઈશ્વરી સૃષ્ટિ છે એ સૃષ્ટિ કે શૈતાનના તાબે કદાપી ન થાય, શૈતાનના તાબે કદાપી ન થાય. ઉતરી લેલ કદર મેં કે આ ખેલ જોવા માટે અહીંયા રાત્રિની અંદર આવી છે, આ ખેલ જોવા માટે આવી છે. હવે જો આ ખેલ જોવા આવી હોય તો આ ખેલ જોઈને પાછી ફરે, આ ખેલ જોઈને પાછી ફરે. એટલે કે છે કોઈના તાબે થાય નહીં. શૈતાન જે અબલીસ કયો છે એ એના તાબે ન થાય. હવે અહીંયા આગળ શૈતાન જે અબલીસ કયો છે એના તાબે ન થવું એટલે શું? કે જે મનની અંદર શૈતાન છે ક્યાં? તો અંતસ્કરણ પર શૈતાન બેસાડેલો છે, અબલીસને બેસાડેલો છે. એટલે કે જે મનને ભારે ન થવા દે, મનને ભારે ન થવા દે. એ પોતાની ભક્તિની અંદર જ ફર્યા કરતી હોય કે કેટલા વિઘ્ન આવે તો પણ એ ન છોડે. પોતાની ભક્તિની અંદર જ લીન હોય. એ અબલીસને આધીન કદાપી નથી. કહેવાનો મતલબ કે દુનિયાવાળા આ મોહને અંદર પકડી રહ્યા છે, બાહ્ય દ્રષ્ટિ. એમની બાહ્ય દ્રષ્ટિ ન હોય. બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિમાં બહુ ફરક નથી, જાજો ફરક નથી, થોડોક જ ફરક છે. એ ભક્તિની અંદર લીન હોય, દુનિયાની કશી પરવા ન કરે, એ ભક્તિમાં લીન હોય. એ ઈશ્વરી સૃષ્ટિના લક્ષણ છે, દરેના ઇલમથી. અને જે બ્રહ્મ સૃષ્ટિ છે એ બ્રહ્મ સૃષ્ટિ ઈશ્કની અંદર લીન હોય. ઈશ્કની અંદર લીન હોય. બસ આટલો ફેર છે, વધારે ફરક નથી. ગીરો તીસરી નૂર બુલંદ સે, ત્રીજી ગીરો નૂર બુલંદ, રંગ માહોલ. તાકો કોલ ફેલ હાર, તાકો કોલ ફેલ હાર નૂર. કે એની દ્રષ્ટિ ક્યાં હશે? તો એની દ્રષ્ટિ પરમધામની અંદર હશે, પરમધામની લીલાઓની અંદર હશે, ઇશ્કમાં ડૂબેલી હશે. રૂહે અર્શ દિલ ઉતરી, રૂહે અર્શ દિલ ઉતરી લૈલ में કરે હંમેશા હક જહૂર. કે રાત્રિના ખેલની અંદર ઉતરેલી છે આ રૂહ. અને એ ફક્ત ધની સિવાય બીજું કશું જ ન રાખે પોતાની પાસે. પરમધામના 25 પક્ષની અંદર થતી હોય અને એના દિલની અંદર ધનીના ઇશ્ક સિવાય બીજું કશું ન હોય. અહીંયા સંસારનું ઉદાહરણ આપણે લઈએ, સંસારનું ઉદાહરણ લઈએ તો તમે જુઓ કે જે એકબીજાને જે પ્રેમ કરે છે, પતિ પત્ની હોય, તો એકબીજાને જે પ્રેમ કરતા હોય તો બસ આખો દિવસ એમનું રટણ હોય, બીજું કશું ન હોય એમના દિલની અંદર. એને આ જોઈશે, એને આ જોઈશે, એને આ જોઈશે, આ જોઈશે, બધી તૈયારી કરે. ઈશ્ક છે એટલા માટે. ઈશ્ક સો સેવા કરું જે કે છે ને, એ પતિ પત્ની જે છે એ પત્નીને પતિ પ્રત્યે ઈશ્ક છે તો આ સેવા કરી રહી છે. આ જોઈશે, તે જોઈશે, એમને આ નથી ભાવતું, આ છે, તે છે, કેવું બધું વિચારે છે. નાની નાની વાતો કેવી બધી વિચારી રહ્યા છે.
તો બ્રહ્મસૃષ્ટિ હશે, એ બ્રહ્મસૃષ્ટિ ધનીથી એક પલ માટે પણ અલગ નહીં થાય. ભલે અહીંયા આવી, પણ એમની સુરતા જે હશે એ સુરતા ત્યાં ફરતી હશે ધની સાથે દ્રષ્ટિ. कहे मोमिन नूर सूरत में जो बीच अर्श है मसकी, एक तन मोमिन अर्श में दूजी सूरत सपन की. કે મોમિન જે છે એમની જેમની પર આત્મ આપણે જે કહીએ છીએ, મોમિનની જે પર આત્મ કહે છે, અસલ તન, એ ધનીના ચરણોની અંદર છે. એમ કે છે ધનીના ચરણોની અંદર છે. અને જે એમની સુરતા જે છે એ સુરતા આ બ્રહ્માંડની અંદર આવેલી છે. એટલે કે જે કહે મોમિન નૂર સુરત મેં, નૂર સુરત માં મીન્સ જેનું અસલ તન છે એ ધનીના ચરણોની અંદર છે. જો બીચ અર્થ એમ અસલ પરમધામની અંદર છે, ધનીના ચરણોની અંદર, મૂળ મિલાવાની અંદર, જેને આપણે પરાત્મ કહીએ છીએ. एक तन मोमिन अर्थ में एक तन मोमिन अर्थ, दूजी सूरत सपन की, दूजी सूरत सपन की. હવે જે આપણી દ્રષ્ટિ છે, આપણી દ્રષ્ટિ આ સંસારનું ઉદાહરણ છે. આપણી દ્રષ્ટિ છે એક સમયે એક જ જગ્યા પર હોય. આ સંસારમાં તમે જુઓ, એક સમયે એક જ જગ્યાએ હોય. અને જો તમે બીજું કરવા જશો તો તમે પહેલું ભૂલી જશો, અને બીજું કરવા જશો એમાં બરકત નહીં આવે. એક સાથે બે કામ કરવા જશો, એકેમાં બરકત નહીં આવે. આ સંસારનું ઉદાહરણ છે કે એક સમયે એક જ જગ્યાએ દ્રષ્ટિ હશે તો એનું તમે પૂરેપૂરું 100% એની અંદર તમે આપી શકશો. તો પરમધામની અંદર જે આપણે ધનીના ચરણોની અંદર બેઠેલા છે, આપણા ચરણોની, ધનીના ચરણોની અંદર બેઠેલા છે, તો આપણી જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ અહીંયા આવેલી છે. હવે જો આપણી દ્રષ્ટિ અહીંયા આવી હોય તો પરમધામની અંદર જે ઓરિજિનલ આપણી દ્રષ્ટિ હતી, ઓરિજિનલ દ્રષ્ટિ, એ ધની સાથે આપણે હળીમળીને રહેતા હતા, ત્યાંથી નજર આપણી હટી ગઈ અને એ ફાર્મસી કે છે. ફાર્મસી છે શું કે આપણી દ્રષ્ટિ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગઈ. આ ફાર્મસી, આ આવરણ, ફાર્મસીનું આવરણ આ છે. હવે તો ગઈ તો બીજી જગ્યાએ ક્યાં ગઈ? આપણી દ્રષ્ટિ ગઈ તો બીજી જગ્યાએ ગઈ ક્યાં? તો દિલમાંથી નીકળીને અંતસ્કરણની અંદર ગઈ. દિલમાંથી નીકળી અને અંતસ્કરણમાં ગઈ. હવે એ દ્રષ્ટિ જે છે, અંતસ્કરણની જે દ્રષ્ટિ છે, ધનીના અંતર ક્યાં ગઈ? તો ધનીના અંતસ્કરણની અંદર ગઈ આપણી દ્રષ્ટિ. એટલે ધની જે બતાવી રહ્યા છે એ આપણે જોઈ રહ્યા છીએ આ દ્રષ્ટિ. અને એ દ્રષ્ટિનું જે તન છે, જેને આપણે મોમિન કહે છે, જે સુરતા પર જે બેઠી છે એને આપણે મોમિન કહીએ છીએ. તો જે મોમિનનું જે તન છે, મોમિનનું જે તન છે એ બીજું કશું જ નથી, એ પર આત્મનું અંતસ્કરણ છે. કારણ કે દ્રષ્ટિ અહીંયા આવીને બેઠી છે એટલા માટે મોમિનનું અંતસ્કરણ છે. કારણ કે એ દ્રષ્ટિ ક્યાં જોઈ રહી છે અત્યારે? તો ધનીના અંતસ્કરણની અંદર જોઈ રહી છે. ધનીની સાહેબી જોઈ રહી છે. અને સાહેબી ક્યાં હોય? અંતસ્કરણની અંદર છે. એટલે ધનીની સાહેબી જોઈ રહી છે. તો પ્રશ્ન એ થાય કે મોમિનની જે પર આત્મ જે છે, મેઇન વસ્તુ, મહત્વની વસ્તુ આ કેમ સમજાવી રહ્યો છું કે આપણી સુરતા કેવી રીતે પાછી જાય, બહુ મહત્વની વસ્તુ છે કે આપણે પરમધામના છે કે નહીં. મોમિન જે છે, જે બ્રહ્મ સૃષ્ટિનો જે દાવો કરે છે, આપણે પરમધામના છે કે નહીં. તો આપણી દ્રષ્ટિ પરમધામની અંદર
પર આત્મની દ્રષ્ટિ પરમધામની અંદર છે ક્યાં? તો બીજે કહીએ નથી, ધનીના અંતસ્કરણની અંદર છે. કારણ કે ધનીએ પોતાના દિલમાં શું લીધું છે? સાહેબી બતાવી રહ્યા છે પરમધામની અંદર. આપણી આંખો ખુલી છે, હું ના માનશો કે આપણી આંખો ખુલી નથી. આપણે ધનીની આંખોની અંદર જોઈ રહ્યા છીએ. ધનીની આંખોની અંદર જોઈ રહ્યા છે. અને ધનીએ પોતાના દિલની અંદર અંતસ્કરણ લીધેલું છે, સાહેબી લીધી છે, અને એ આપણે નિરખી રહ્યા છે. અને એ જે સુરતા છે, એ સુરતાને આપણે જે મોમીન કહીએ છીએ, એટલે જે ઓરિજિનલ આપણી જે દ્રષ્ટિ હતી એની પર ફાર્મોસી આવી ગઈ. કારણ કે અંતસ્કરણની અંદર આવી ગયા આપણે. ધનીના દિલમાંથી ધનીના અંતસ્કરણની અંદર આવી ગયા. ધનીના દિલમાંથી ધનીના અંતસ્કરણની અંદર આપણે આવી ગયા. તો આપણે અંતસ્કરણની અંદર આવી ગયા. હવે અહીંયા આગળ મોમીનનું જે છે, મોમીનનું તન જે છે એ બીજું કશું નથી, પરાતમનું અંતસ્કરણ છે. હવે જે અહીંયા મોમીન છે, એ મોમીન અંતસ્કરણથી નીકળી અને દિલથી વિચારે તો આ સુરતાને આ રીતે પાછી ફેરવવાની છે. એટલે કે છે, મેરી રૂહ તું આંખે ખોલ, તું શું જોઈ રહી છું, એમ કે છે. રૂહ અલ્લાહ આવીને આપણને કહી રહ્યા છે કે ભાઈ આ તો શું જોઈ રહી છું? કોણ? રાજ્ય મહારાજ પોતે. કયા સ્વરૂપે? તો રૂહ અલ્લાહના સ્વરૂપે, જે આનંદ સ્વરૂપ છે એ. કારણ કે કોને જગાડવાના છે? મોમીનોને જગાડવાના, કે જે સતત પરમધામની અંદર ધનીના દિલ સાથે રહેતા, સતત. અને એ અહીંયા આપણને જગાડી રહ્યા છે. પરમધામની અંદર કોણ બતાવી રહ્યું છે? ધની પોતે બતાવી રહ્યા છે. પણ શું બતાવી રહ્યા છે? એમનું અંતસ્કરણ બતાવી રહ્યા છે. એટલે પરમધામની અંદર રાજ્ય મહારાજ હોવા છતાં રાજ્ય મહારાજ નથી. રાજ્ય મહારાજ છે ત્યાં, કારણ કે આ ખેલ બતાવી રહ્યા છે, પણ એ રાજ્ય મહારાજ આપણા નથી. જો એ રાજ્ય મહારાજ આપણા હોય તો આપણને ફાર્મસી આવે નહીં. સિમ્પલ. આપણને ફાર્મસી ન મળે જો એ આપણા હોય તો. એટલે સ્વરૂપ જે બતાવી રહ્યા છે એટલા માટે ફાર્મસી આપણને મળી ગઈ છે. અને આપણા ધની ક્યાં છે? તો આપણા ધની તો આપણા દિલની અંદર આવીને બિરાજમાન છે. એ આપણા ધની છે. તો અહીંયા જાગીને હવે પ્રશ્ન છે, તો આપણે અહીંયાથી અત્યારે જાગીને પરમધામ જઈશું તો આપણે જાગૃત થઈશું ખરા? પરમધામ જવાશે ખરું? વિચારો. તો પરમધામની અંદર જઈશું તો પરાતમ ની અંદર જાગૃત થવાય? કદાપી ન થવાય. કારણ શું? કે આપણા ધની ત્યાં નથી. એ તો કયું સ્વરૂપ છે? સત્ય સ્વરૂપ આ ખેલ બતાવી રહ્યું છે, અને એને કારણે આપણને ફાર્મસી મળી છે. તો આપણા ધની છે ક્યાં? એટલે જાગણી બ્રહ્માંડનો જે મૂળ મિલાવો છે, કયો છે? પન્નાજીની અંદર ગુમ્મટજી. તેમાં ધની બિરાજમાન છે. ધની ક્યાં બિરાજમાન છે? ધની આપણા દિલમાં બિરાજમાન છે. બધા જ ભેગા થઈ જઈશું ત્યારે પેલી સુરતા છે જાગૃત થશે. કારણ કે ધની પોતાના દિલમાંથી એક જ પલ લાગશે. ધની પોતાના દિલમાં જે અંતસ્કરણ લીધું છે, સત સ્વરૂપ લીધું છે, એ ખસેડી લેશે અને આનંદ સ્વરૂપ લેશે. એક પલ નહીં લાગે. પણ એ નથી કરતા એની પાછળનું કારણ આપણો ઈશ્વરબદ્ધ છે. આપણો ઈશ્વરબદ્ધ છે. જો ઈશ્વરબદ્ધ ન કર્યો હોત તો આપણે અત્યારે પરમધામની અંદર ફૂલ પાખડી જેટલું પણ ધની દુઃખ આપવા નથી માંગતા. પણ જો અત્યારે ખેલ સમાપ્ત કરી દે તો આપણે એના એ જ હતા, જેવા હતા ને એના એ જ. તમારા કરતા અમારો ઈશ્ક વધારે છે, એની એ ઈશ્કની ચર્ચા થતી હોય. પણ અહીં આગળ ઈશ્ક કેમનો મળે છે? વિચારો. હવે સહેલો છે ઈશ્ક મેળવો, અને એ ઈશ્ક આપણને પરમધામની અંદર
બસ પૈસાદારના છોકરાની જેમ મળતો હતો. એટલે કે છે એક તન મોમિન અર્થ મેં દૂજી સુરત સપન કી, દૂજી સુરત સપન કી. હવે આ જે સુરતા છે, આ સુરતા જો સુધી પરમધામ પાછી નહીં ફરે. કહેવાનો મતલબ કે આ જે સુરતા અત્યારે આ સુરતા ક્યાં ફરી રહી છે? તો ધનીના અંતસ્કરણની અંદર ફરી રહી છે. ધનીના અંતસ્કરણની અંદર ફરી રહી છે આ સુરતા. જો તમે અને આને આને બીજી રીતે જોવું હોય તો વિરાટ પર દર્શન તમે જુઓ. વિરાટ પર દર્શન તમે જુઓ કે આ બ્રહ્માંડ ક્યાંથી બન્યું છે? તો ધનીના અંતસ્કરણથી બનેલું છે. અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ આદિનારાયણ ને આદિનારાયણથી આ બધું ઉત્પન્ન થયેલું છે. અને આની અંદર સુરતા ફરી રહી છે. આ સમાપ્ત થશે, આ બ્રહ્માંડનો લય થશે ત્યારે શું થશે? કે આ બધા જ જે અંશ છે, આદિનારાયણના અંશો છે, આ બધા એ બધા આદિનારાયણની અંદર સમય જશે. અને આદિનારાયણનું મન સ્વરૂપ, આદિનારાયણ કોનું મન સ્વરૂપ છે? અવ્યાકૃત બ્રહ્મ. તો અવ્યાકૃત બ્રહ્મની અંદર સમય જશે. એક પલ નહીં લાગે. પણ ક્યારે આની સમાપ્તિ ક્યારે થશે? આની સમાપ્તિ ક્યારે થશે? કે આપણે જ્યારે અંતસ્કરણમાંથી બહાર નીકળીશું ત્યારે. આપણે જ્યારે અંતસ્કરણમાંથી બહાર નીકળી ગયા તો પરમધામની અંદર ફાર્મોસી હટી ગઈ અને આ બ્રહ્માંડનો લય થઈ ગયો. કારણ કે આપણે પછી આ બ્રહ્માંડનો લય થઈ જશે. કારણ કે અહીંયા કશું રહ્યું નથી. પણ એ લય થાય છે, આ બ્રહ્માંડનો લય થાય છે. પણ એ લય થાય છે તો અક્ષર બ્રહ્મને શુદ્ધ પડે છે. તો આ બ્રહ્માંડની અંદર તો બ્રહ્મલીલા થઈ ગઈ. એટલા માટે ચિત્તમાં ચોક્કસ કરી દેશે. એટલે લય નથી કરતા અક્ષર બ્રહ્મ. શું કરે છે? ચિત્તમાં ચોક્કસ કરી દે છે કે અહીંયા આગળ બ્રહ્મલીલા થઈ. આ બ્રહ્માંડનો તો લય થઈ જાય, વાઇક પલ ન લાગે. પણ આ ખડું છે કારણ કે મોમીનો અંદર નહીં છે. એટલા માટે આપણે જેવા જ અંતસ્કરણમાંથી બહાર નીકળ્યા, આ બ્રહ્માંડ અખંડ થઈ ગયું, સમજી લેવાનું. અને આના કારણે ધની બતાવી રહ્યા હું તો સહેરાક્ષ પણ નજદીક છું. કારણ કે દિલની અંદર દિલ અને અંતસ્કરણની વસ્તુ છે. આપણે જો દિલની અંદર ગયા તો ધની ત્યાં છે. અંતસ્કરણની અંદર ફર્યા તો કોસો દૂર છે ધની. અને એ ફાર્મોસી છે. તો કહે સહેરાગ સે નજદીક ખાસલ ખાસ બુંદે હક કે અર્સતન કે किए असतन से रूबरू जो नूर बुलंद से उतरे. ધની સહેરાગ से પણ નજદીક છે. હવે જો ધની સહેરાગ से પણ નજદીક હોય તો ક્યાં છે? મેરા અર્શ દિલ મોમિન છે. ક્યાં ધની? તો કે છે મેરા અર્શ દિલ મોમિન. મોમિનોના દિલની અંદર છે. હવે સહેરાગ से નજદીક કેમ કહ્યું? સહેરાગ से નજદીક કેમ કહ્યું? એની પાછળનું કારણ શું છે? તો જે શ્વાસનળી છે, આપણે લઈએ અને બહાર કાઢીએ એટલો સમય પણ નથી મળતો, એટલો સમય પણ નથી થતો ધનીને મેળવવા હોય તો. કેમ? કે આપણી દ્રષ્ટિ છે, આપણી જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ બાહ્યથી બંધ કરીને દિલની અંદર લઈ જાઓ, ભીતર લઈ જાઓ. એક પલ લાગે. સાંભળો, આનું સરસ ઉદાહરણ કે આપણે ધનીની આરતી કરતા હોઈએ. સાંભળજો, ધનીની આરતી કરતા હોય છે અને એ આરતી કરતા કરતા અથવા ધનીની અંદર અહીંયા બેઠા છે તો અહીંયા આ કામ કરતા કરતા આ જે ધની સાથે બેસીને વાતો કરી રહ્યા છે એ કરતા કરતા આપણું મન બહાર જતું રહે છે. ને ભમી જાય છે. કંઈક જતું ફરતું હોય. કેટલી પલ લાગે છે? કેટલો સમય લાગે છે? એમ એને રિવર્સ કાર્ય કરવાનું છે કે બહાર ફરતું જે મન છે એને ભીતર લાવી દો. એક પલ નહીં લાગે. અંદરથી બહાર જતો કેટલો સમય લાગે છે? તો બહારથી અંદર લાવવાનું છે.
એટલે જે સુરતા જે છે એ સુરતાને ઉલટાવો તો નૂરતા બની જશે. આ સુરતા છે કે મન જે બહાર ફરી રહ્યું છે, ધણીના ચરણોની અંદર રહે તો ધણી સાથે બેસીને વાતો કરી રહ્યું છે, પણ ક્યારે બહાર જતું રહે એની ખબર નથી પડતી, અને એ એક પલ નથી લાગતી. આપણને બધું ભૂલાવીને જતું રહે. એ રાહ જોઈને જ બેઠું હોય કે ક્યારે એવી પડે ન ઉબાડજો. અને એ સુરતા જે છે, એ સુરતા અત્યારે જે બહાર ફરી રહી છે એને ભીતર લાવી દો. આ જાગણી છે. ધનીએ કર્યું શું આની અંદર? ધની અંદર કરીશું કે આ સુરતા જે બહાર ફરી રહી છે ને એને ભીતર લાવી દો. એટલે કે છે એ ભીતર જલ્દી ના આવે, અંદર જલ્દી ના આવે, એટલા માટે અબલીસને બેસાડી દીધો ત્યાં આગળ અબલીસને બેસાડી દીધો. નહીં તો જો અબલીસને ન બેસાડ્યો હોત અને ધની જો આ વચન આપણને અત્યારે કહી રહ્યા હોત તો એક પલ ન લાગ્યું હોત. અને પાછો એનો એ દાવો કર્યો તો તમારા કરતા ઈશ તમારો વધ્યો છે કે નહીં, વધારે છે કે નહીં. પણ હવે એ સુરતા આપણી પાછી આવતી નથી, કારણ કે અબલીસ ખેંચી રહ્યો છે સુરતાને. અબલીસની તાકાત નથી, અબલીસની તાકાત નથી દિલની અંદર આવી શકે. સુંદર સાથ, દુનિયાની અંદર કોઈની તાકાત નથી, આ બ્રહ્માંડની અંદર કોઈની તાકાત નથી કે આપણા દિલની અંદર પ્રવેશ કરી શકે. અસલની વાત છે, વજૂદની વાત નથી, વજૂદના દિલની વાત નથી. કહેવાનો મતલબ કે એ જે નિસ્બતી હશે એ જ દિલની અંદર હશે, બીજું કોઈ ન આવી શકે. કોઈ તાકાત નથી આવી શકે દિલની અંદર. પણ આપણે આને પહેચાનતા નથી. અબલીસ પહેચાન કરવા નથી દેતો. એટલે ધની વારે ઘડી કે છે મેરી રૂહ તું આંખે ખોલ, મેરી રૂહ તું આંખે ખોલ. અને જો એ આંખો ખુલી ગઈ તો ધની સહેરાગ સે પણ નજદીક છે. પછી આપણે બહાર જવાનું નહીં ગમે. એ આંખો ખુલી ગઈ તો બહાર દ્રષ્ટિ આપણી નહીં ફરે. અને આ જાગણી છે. ભીતર આવી ગયા, ધનીના દીદાર થશે, ધનીની અંદર સાથે બેસીને વાતો કરશો, પરમધામના 25 વર્ષ થશે. તો કહે સહેરાગ સે નજદીક ખાસલ ખાસ બંદે હક કે કિए अर्थ तन से रूबरू, કિए अर्थ तन से रूबरू. કેવી રીતે કરે આપણને? કે આપણી જે સુરતા હતી એ બહાર પડતી હતી, ભીતર આવી ગઈ. તો પછી પરાત્મનું જે દિલ છે અને આ દિલમાં સો ફેર. સુંદર સાથ સમજો, પર આત્મનું દિલ છે અને આ જે દિલ છે આમાં કશો ફેર નથી. ખેલની અંદર બંને જુદા પણ છે અને બંને એક પણ છે. જેમ રાજ્ય મહારાજ અને શ્યામા મહારાજજી બંને એક છે અને જુદા પણ છે. રાજ્ય મહારાજ અને અક્ષર બ્રહ્મ બંને એક છે અને જુદા પણ છે. એમ રૂહો અને પરાતમ, રૂહ અને મોમિન અને પરાતમ મીન્સ રૂહ અને પરાતમ બંને એક છે અને બંને જુદા પણ છે. એક ક્યારે છે? તો એક જ્યારે દિલની અંદર હોય ત્યારે બધા એક છે. આત્મ અને પર આત્મ, એ આત્મ જ્યારે દિલની અંદર હોય તો એ અને પર આત્મનો કોઈ ફરક નથી, એ બંને એક છે. પણ જ્યારે આત્મ જ અંતસ્કરણની અંદર જાય તો બંને જુદા છે, બંને જુદા છે. હવે આ સમજવા માટે આપણે આ પરમધામનું જ ઉદાહરણ લઈએ, બીજું કોઈ નથી લેવાતું. કે રાજજી મહારાજ અને શ્યામા મહારાજજી બંને એક છે અને જુદા છે. વાણીની અંદર આવી ગયું. કે રૂહ અલ્લાહના સ્વરૂપે જ્યારે દીદાર આપે છે
રૂહ અલ્લાહના સ્વરૂપે જ્યારે દીદાર આપે છે. કયું સ્વરૂપ છે? ધનીનું આનંદ સ્વરૂપ, જેને આપણે રૂહ અલ્લાહ કહીએ છીએ. બીજું કોઈ સ્વરૂપ ન આવી શકે. એ દીદાર આપીને એમના દિલની અંદર બિરાજમાન થાય છે. તમને બધું જ દેખાય છે, કારણ કે દિલની અંદર બિરાજમાન થઈ ગયા, બધું દેખાય છે. હવે બંને એક થઈ ગયા, બંને એક થઈ ગયા. પણ જ્યારે માગણી કરે છે તો બંને જુદા થઈ ગયા, કે ભાઈ જાગણી મારાથી કરાવો. તો એ બંને કેવી રીતે કહેવાય? કોની પાસે માંગે છે? તો બંને જુદા થઈ ગયા. બંને એક હતા, બંને જુદા થઈ ગયા. એક આ લીલા. એ જ રીતે રાજ્ય મહારાજ અને અક્ષરબ્રહ્મ, વ્રજની અંદર જ લીલા થઈ. તો શું કર્યું? અક્ષરની આતમ, રાજ્ય મહારાજનો જોશ અને વિષ્ણુનું કલેવર એક હતા. પણ જ્યારે અક્ષર બ્રહ્મ માંગે છે ત્યારે, કે રંગમહલમાં શું લીલા થાય છે મારે જોવી છે, ત્યારે જુદા થઈ ગયા બંને. એટલે ખેલની અંદર બંને એક છે અને જુદા પણ છે. એ રીતે પર આતમ, આ જ રીતે પર આતમ અને આતમ બંને એક છે અને બંને જુદી છે. જ્યારે આત્મ દિલની અંદર હોય, આત્મ દિલની અંદર હોય, ત્યારે આત્મ અને પરાત્મનો ફેર નથી કશો. હવે જો આત્મ દિલની અંદર હોય, સુંદર સાથ, બહુ બારીક વાત છે. જો આત્મ દિલની અંદર હોય તો પરમધામના 25 પક્ષ આપણને દેખાય કે ન દેખાય? ધનના દીદાર થાય કે ન થાય? કારણ કે ત્યાં પછી કશો ફરક નથી. આત્મ અને પરાત્મનો કોઈ ફેર નથી. આત્મ અને પરાત્મનો કોઈ ફેર નથી. પણ એ આત્મ અંતસ્કરણની અંદર હોય તો કશું ન દેખાય. અને આ ફાર્મસી છે. ફાર્મસી આ છે. એટલે આત્મ અંતસ્કરણની અંદર છે અને એની પર અબલીસને બેસાડી દીધો છે કે અંદર જવા જ ન દે, દિલની અંદર જવા જ ન દે. એક સ્ટેપ આપણે દિલની અંદર ભર્યું તો 10 સ્ટેપ પાછા ખેંચ્યા અંતસ્કરણમાં લઈ જવા માટે. કારણ કે આ કામ એને સોંપ્યું છે અને એ વફાદારીથી કામ કરી રહ્યો છે. અબલીસ ને જે કામ સોંપ્યું છે એ વફાદારીથી કરી રહ્યો છે. હવે રાજ્ય મહારાજનો પ્રયત્ન શું છે? રૂહ અલ્લાહ જેને કહીએ છીએ, એમનો પ્રયત્ન શું છે? એમણે તો બધું બતાવી દીધું કે ભાઈ હું તો સહેરાગ સે પણ નજદીક છું. આ ધની બધું બતાવી રહ્યા છે. કેમ બતાવી રહ્યા છે? એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ આપણી હસી કરવા માટે, કે હું તો તારા દિલમાં જ હતો, તે તારા દિલમાં આવીને જોયું નહીં, તો તારો પ્રેમ કેવો? શું જવાબ આપીશું ધનીને? તું બહાર ફરવા ગઈ અને મેં તને કહ્યું તું કે હું તારા દિલમાં છું, મેરી રૂહ તું આંખે ખોલ. તે મને ઓળખ્યો નહીં. શું કરીશું? શું જવાબ આપીશું આપણે? અને આ મોટામાં મોટી આપણી હસી છે. એટલે ધનીએ પોતાની આશિકી છોડી નથી. ધનીએ પોતાની આશિકી છોડી નથી. આશિક છે તો બતાવી રહ્યા છે આપણી ઈચ્છા પૂરી કરી રહ્યા છે. આપણા ધની છે તો આપણી ઈચ્છા પૂરી કરી રહ્યા છે. પરમધામની અંદર એક ખીલ અમારે જોવો છે, તે ઈચ્છા પૂરી કરી રહ્યા છે. આશિક છે તો અહીંયા આગળ આપણા દિલની અંદર આવીને બિરાજમાન થઈ ગયા છે અને ઈશ્ક આપી રહ્યા છે આપણને. પેલી બાજુ ખીલ બતાવી રહ્યા છે, આ બાજુ ઈશ્ક આપી રહ્યા છે. અને આની અંદર આપણે શું લેવું જાતે વિચારવાનું, કે ઈશ્ક લેવો કે સાહેબી લેવી. અને એ સાહેબીની અંદર આપણે ડૂબી રહ્યા છીએ. એ ધનીની સાહેબીની અંદર ડૂબી રહ્યા છે અને એ ડૂબી રહ્યા છે એટલા માટે ધની હસી રહ્યા છે. આપણી હસી છે આની અંદર, બીજું કશું નથી. આપણી હસી છે. નહીં તો ધની આપણાથી એક પલ માટે જુદા નથી. એટલે કે છે જો ધનીએ જે વચનો કહ્યા છે એને જો દિલથી રહીશું તો રૂબરૂ પર આત્મ સાથે રૂબરૂ થઈશું. એ વગર નહીં થવાય. કિએ અર્થ તન સે રૂબરૂ, કિએ અર્થ તન સે રૂબરૂ. બધું જ દેખાશે પરમધામ, જરે જરે દેખાશે.
ક્યાં યાદ રાખવાની જરૂર છે? પરમધામના જે 25 પક્ષ છે એને ક્યાં યાદ રાખવાની જરૂર છે? વિચારો તમે. જો આપણે પરમધામના આવીએ તો એને યાદ રાખવાની શી જરૂર છે? આતમે તો બધું જોયેલું છે. આતમ અને પરાતમ જો એક હોય તો પરાતમ તો પરમધામની છે. આપણી દ્રષ્ટિ પણ પરમધામની છે. અહીંયા ખાલી ફરવા આવી છે. આનું એક ઉદાહરણ આપું તમને સરસ, કે આપણા ઘરે ત્યાં રહીએ છીએ, આપણા ઘરે ત્યાં રહીએ છીએ. હવે ત્યાંથી આપણે મૂવ થઈ ગયા બીજે. આપણું ઘર ત્યાંનું ત્યાં છે જ, અમારી વાત કરો, બીજા કોઈની નહીં. ફોર એક્ઝામ્પલ, આ સમજવા માટે કે અમે ત્યાંથી અહીંયા આવ્યા રહેવા, પણ અહીંયા આગળ આપણને કોઈ ત્યાંથી આવીને કે ભાઈ તારા ઘરે આવું થયું ને પેલું થયું, તો આપણી દ્રષ્ટિ ત્યાં પાછી એક પલમાં જતી રહે કે ના જતી રહે? અને બધું યાદ આવે કે ના આવે? બધું જ યાદ આવે. આપણી દ્રષ્ટિ ભલે અહીંયા બેઠા છે, પણ એ અહીંયા બેઠા બેઠા પણ આપણી પરમધામ, આપણા ઘરની બધી જ વાતો આપણને દેખાય કે ન દેખાય? કે ભાઈ અહીંયા આગળ આ થયું, અહીંયા આગળ આને આ કર્યું, પેલું કર્યું, કે વોટ એવર ઇઝ એક્સ વાય ઝેડ, એક્સ વાય જે થયું હોય, પણ અહીંયા બેઠા બેઠા તમે જોઈ શકો કે ન જોઈ શકો? કેમ? કેમ તમે જોયું? એની પાછળનું કારણ શું? અહીંયા બેઠા બેઠા તમે શું જોઈ રહ્યા? કારણ કે તમે તમારી બાહ્ય દ્રષ્ટિ બંધ કરી, અહીંયાથી વિચારવાનું અહીંયા બંધ કરી, અને એ સુરતાને ક્યાં લઈ ગયા? તમે ક્યાં લઈ ગયા? કેટલી વાર લાગી? એક પલ થઈ. આ જ વસ્તુ કરવાની છે અહીંયા, કે આપણી જે દ્રષ્ટિ છે, આપણી દ્રષ્ટિ બંધ કરી ભીતરના ચક્ષુ ખોલશો, દિલની અંદર જશો, તો દિલની અંદર તો આ બધું જ છે. કશું યાદ રાખવાની જરૂર નથી. ને બધા કહે છે આ યાદ કરવાનું, પેલું યાદ કરવાનું, આમ કરવાનું, તેમ કરવાનું. શું કરવાનું છે? સુરતા છે, સુરતાને બસ ફેરવી દો. બાહ્ય દ્રષ્ટિ અત્યારે બહાર ફરી રહી છે, ભીતર લાવી દો. તો આ સુરતા અને પરાતમ બંને એક છે, જુદી નથી. એની સાથે રૂબરૂ થશે, અને એ જો રૂબરૂ થશે, પરમધામના 25 પક્ષ દેખાશે. ધનીના દીદાર થશે, ધની સાથે બેસીને વાતો કરશે. અને એ જે અજ્ઞાનતા હતી, એ બધી જ અજ્ઞાનતા દૂર કરી દીને ઇસ્લામ, આપણી દ્રષ્ટિ જે દીને ઇસ્લામ જે કે છે, એ સમય આવી ગયો, કયામતનો સમય આવી ગયો. જો નૂર બુલંદ સે ઉતરે, એટલે કે છે કે અર્થ તન સે રૂબરૂ, કે અર્થ તન સે રૂબરૂ, આ રીતે અર્થ તનથી રૂબરૂ કરે છે ધની. પણ છતાં આપણને આની સુધ નથી પડતી. ધનીના વચનો કદાપી ખોટા નથી, કદાપી ખોટા ન હોય. એકવાર પ્રયત્ન કરીને તો જુઓ. આટલી બધી વાર ધની આપણને કહી રહ્યા છે, તો એનો પ્રયત્ન કરીને જુઓ તો ખરા, કે ભાઈ ધની કહે છે સાચું કહે છે, ખોટું કહે છે. આપણા દિલની અંદર આવીને બિરાજ, મેરા અર્થ દિલ મોમિન ધને કહીને આપણે દિલમાં ઝાંખીને જોયું, મારો ધની મારા દિલમાં છે એવું વિચાર્યું અને જોયું ખરું? જુઓ તો ખરા. जाकी न असल अर्थ में सो सहरा से नजदीक क्यों होया, वो फना बका क्यों मिले, वाकी अकल में न आवे सोए. કે જેમના અસલ તન પરમધામની અંદર નથી, જેમના અસલ તન પરમધામની અંદર નથી, એમના દિલમાં કેવી રીતે આવી શકે? સો સહેરાજ નજદીક ક્યાં હોય? ધની એમના માટે સહેરાજ નજદીક નથી, કે જેમના અસલ તન ધનીના ચરણોની અંદર છે, જેની નિસ્બત ધની સાથે છે, એમના દિલની અંદર ધની બિરાજમાન છે, અને એમના માટે ધની સહેરાજ નજદીક છે. આમ ખલક માટે નથી. હવે જો આમ ખલક માટે ન હોય, તો આમ ખલક અને બ્રહ્મ સૃષ્ટિની બરાબરી કેવી રીતે થઈ શકે?
એટલે કે જે વ ફના બકા કો ક્યો મિલે, કે આ જે ફનાના જે લોકો છે એમને પરમધામના સુખ કેવી રીતે મળે? ક્યો મિલે મીન્સ એમને કેવી રીતે મળે આ બધા સુખો? કે સંસારની અંદર જે આ બધા મીટવાળા આ બધા જીવો છે એમની દ્રષ્ટિ બહાર ફરી રહી છે. જેમની દ્રષ્ટિ હવે આની અંદર જાહેરમાં લઈએ, જેમની દ્રષ્ટિ બહાર ફરી રહી છે એને ધામના સુખો નહીં મળે, એમને ધામના સુખો નહીં મળે. એ ચાહે, હવે સાંભળજો, હવે એ ચાહે પરમધામની હોય કે આમ ખલક હોય. પરમધામની હશે પણ જો એની દ્રષ્ટિ બહાર ફરતી હશે તો પરમધામના જે અસલી સુખ છે, અસલ સુખ, એ નહીં મળે. હા, એનો આનંદ લેશે, એનો આનંદ અવશ્ય લેશે, આમાં કોઈ સંશય નથી, પણ જે અસલ સુખ છે એ નહીં મળે. આની અંદર આ પણ સમજી લો જોડે જોડે કે વ ફના બકા કો ક્યો મિલે, વ ફના બકા કો ક્યો મિલે. હવે અહીંયા તો કહી દીધું કે ભાઈ જાહેર દ્રષ્ટિ અંદર કે જે સંસારના જીવો છે એને પરમધામની તુલના કેવી રીતે થાય ને એ સંસારના જીવોને પરમધામનું સુખ કેવી રીતે મળે? સંસારના જીવોને પરમધામનું સુખ કેવી રીતે મળે? હવે એનું જે વાતોનો અર્થ છે એને જુઓ કે જ્યાં સુધી આપણું વજૂદ ખડું છે, જ્યાં સુધી આપણું વજૂદ ખડું છે ત્યાં સુધી ધામના સુખો મળે ખરા? અને એટલા માટે તને એ શું કહ્યું કે આપણા અને ધની વચ્ચેનો જો મોટામાં મોટો પડદો હોય તો કયો પડદો છે? આ વજૂદનો પડદો છે. એ નીકાળી દો, કાઢી નાખો. આ વજૂદ છે એ સમાપ્ત કરી દો. જ્યાં સુધી વજૂદ સમાપ્ત નહીં કરીએ ત્યાં સુધી ધામના સુખો મળવાના નથી. એનો મતલબ કે આ વજૂદને મારી નથી નાખવાનું, આ તને ખલાસ નથી કરી નાખવાનું, કોઈ ગલત અર્થ ન કરવાનો. અંતસ્કરણ છે એ અંતસ્કરણનો લય કરો. જ્યાં સુધી મન ન મન નહીં થાય ત્યાં સુધી દિલનો માર્ગ ખુલશે નહીં. આ નમન થયું, મન નમન થયું તો દિલની અંદર ગયા, સમજી લો. તો એ કરવું કેવી રીતે? સુંદર સાથ કે છે આને કરવું કેવી રીતે? આને કરવું કેવી રીતે? શું આ સંસારમાં નથી કરતા? પ્રશ્ન જાતે કરો. હવે શું આ સંસારમાં નથી કરતા? આપણે જયારે ધની સાથે હઈએ, સંસારના ધની સાથે, આપણે જયારે આપણા બાળક સાથે હઈએ ત્યારે અંતસ્કરણ યાદ આવે છે? તે ઘડીએ અંતસ્કરણથી તમે કશું લો છો બાળક માટે? દિલથી કરી રહ્યા છો અને તે ઘડીએ બસ એના ઈશ્કની અંદર આપણે ખોઈ જઈએ છીએ. વાહિદત અને ઈશ્ક ની અંદર આપણે ગલ થઈ જાય છે. તે ઘડીએ અંતસ્કરણનું અસ્તિત્વ છે ત્યાં આગળ, પણ એ અસ્તિત્વ દેખાય છે ખરું? આ જ વસ્તુ કરવાની છે, બીજું કશું નથી કરવાનું. એટલે પરમધામની રૂબરૂ, પરમધામ જેવું જ આ બ્રહ્માંડ બનાવેલું છે, પરમધામ જેવું જ આ બ્રહ્માંડ બનાવેલું છે. લીલા પણ એવી જ છે, પણ અસલ લીલા અને નકલી લીલાને સમજો તમે. પરમધામનું પ્રતિબિંબ જ છે આ, એવું ના સમજો કે નથી. એનું પ્રતિબિંબ જ છે, જાહેર દ્રષ્ટિ નહીં, બાતુન દ્રષ્ટિ. કારણ કે આ તો નાશવંત છે, એને છોડો. પરમધામનું પ્રતિબિંબ જ છે, પણ એ પ્રતિબિંબ તમે તમારા દિલની અંદર સમજશો તો સમજાશે. એટલે જ્યાં સુધી વજૂદ ખડું છે ત્યાં સુધી ધનના દીદાર નહીં થાય. એટલે વજૂદની અને આત્મની તુલના ન થાય કદાપી. અંતસ્કરણની અને દિલની તુલના કદાપી ન થાય. અહીંયા આ બતાવી રહ્યા છે. ધનનો ઈશ્ક જોઈતો હશે તો અંતસ્કરણનું નાબૂદ કરવું પડશે, કરવું પડશે ને કરવું પડશે, આમાં કોઈ સંશય નથી. જેમ પરમધામની અંદર આપણે ખેલ જોવો હતો, આપણે ખેલ જોવો હતો, ધનીએ ન કહ્યું, ન વાર્યા, અનેક વાર વાર્યા, ન માન્યા, પણ ખેલ જોવો હતો આપણે, તો શું કર્યું કે આપણે દિલમાંથી અંતસ્કરણની આવવું પડ્યું, આવવું પડ્યું ને આવવું પડ્યું.
દિલમાંથી અંતસ્કરણની અંદર આવવું પડ્યું. હવે ધણીને જોઈતા હોય તો અંતસ્કરણમાંથી દિલમાં જવું પડશે. બીજું બસ આપણી સુરતા છે, સુરતા ફેરવી દો તો નૂરતા બની જશે. પર આત્મ નૂરતા બનવું મીન્સ પર આત્મ જેવી થઈ જશે સુરતા. એટલે કે છે સુરતા ઉલટાઓ અને નૂરતા બનાવો. આ જે છે સુરતા ઉલટાઓ અને નૂરતા બનાવવાની આ છે કે બાહ્ય દ્રષ્ટિ બંધ કર, ભીતરના ચક્ષુ ખોલતું, તો એ નૂરતા બનશે. અને એ નૂરતા બની તો આત્મ અને પરાત્મમાં કોઈ ફેર નથી, ભલે વજૂદ રહ્યું. એટલે કે છે વો ફના બકા કો ક્यों મિલે, વો ફના બકા કો ક્यों મિલે, વાકી અકલ में ના આવે સોઈ. ફનાની અકલ ની અંદર કશું ના આવે. અને બે રીતે લઈએ. તે ફનાના જે જીવો હોય, સંસારના જીવો હોય, એ પરમધામને કેવી રીતે સમજી શકે? એમની અકલમાં પણ ના આવે. આનો અર્થ સમજી લો. સંસારના જીવોને પરમધામ એમને સપનામાં પણ ના આવે કે અકલમાં પણ ના આવે. આપણી વાત, આપણી જ વાત કે પરમધામના જે 25 પક્ષ છે, ધણીનો જે ઈશ્ક છે, એ અંતસ્કરણમાં આવે ખરો? એને આપણે ગોખીએ, તૈયાર કરીએ ક્યાં સુધી? સુંદર સાહેબ, વિચારો અને વિચારો જે આપણે અત્યારે કરી રહ્યા છીએ, આપણે બધા તે આ તૈયાર કર્યું, મને લખાવી દો, આ છે તે છે. ચિતવાની લખાવો, અહીંયા યાદ રાખો, અહીંયા છે. શું એને યાદ રાખવા? સુંદર સાહેબ, આની પર વિચાર કરો, દ્રષ્ટિ ખોલી દો. પણ આત્મ, આપણે જે બાહ્ય દ્રષ્ટિ છે, ભીતર આવો તો ધની બિરાજમાન છે. તને બધું જ બતાવી દેશે. જો તું આ તું જો, આ જો, બધું જ બતાવી દેશે. નજરો નજર દેખાશે આપણી આત્માને. આ વજૂદ નહીં દેખાય, આત્મને. આત્મ એનો અહેસાસ કરશે અને જોશે આત્મ. જેમ અહીંયા બેઠા બેઠા આપણે જૂનું ઘર જોઈ શકે નહીં જોઈ શકતા? આપણે નજરમાં આવે છે કે નથી આવતું? ભલે જૂનું ઘરનું અસ્તિત્વ નથી, આપણા જૂના ઘરનું અસ્તિત્વ નથી, પણ જૂના ઘરની વાત કરે તો એ અસ્તિત્વ આખું આવી જાય છે કે નથી આવી જતું ચિત્તની અંદર? તો આ કેમ ન આવે? એટલે અંતસ્કરણથી લેશો તો નહીં મળે. આજે લીધું, ભલે આજે અંતસ્કરણમાં તમે લીધું, તમે 2 મહિના કે 3 મહિના પછી પૂછશો તો ભૂલી ગયા હશો. એટલે આનંદ લઈ શકશો, કારણ કે ધામનો આનંદ છે, અવશ્ય લેશો, આનંદ લઈ શકશો. પણ જે અસલ લજ્જત મળવી જોઈએ, એ અસલ લજ્જત નહીં મળે. એટલે કે છે સંસારના જીવો અને પર આત્મ મીન્સ બ્રહ્મ સૃષ્ટિ ની કમ્પેરિઝન કેવી રીતે થઈ શકે? પણ આપણે આ વજૂદ અને આત્મ વચ્ચેની કમ્પેરિઝન કરી રહ્યા છીએ. કારણ કે આમ ખલકની વૃત્તિ કેવી છે એ જોઈ રહ્યા છે. આમ ખલકની વૃત્તિ કેવી છે એટલે આમ ખલકની રહેણી કેવી હશે અને બ્રહ્મ સૃષ્ટિની રહેણી કેવી છે, આ તમે જોઈ લીધું. હવે એ જ રીતે અહીંયા જો આપણા એક જ વજૂદની અંદર જો કે આપણા તન જે છે એ તનની રહેણી, ત્રણની તન છે એની વિચારસરણી કેવી છે, એની રહેણી કેવી છે, અને આત્મની રહેણી કેવી છે એ જુઓ. અંદર જ, ભીતર જ જુઓ. બાહ્ય હઈશું તો આપણે સુવિચારીશું અને ભીતર હઈશું તો દિલથી સુવિચારીશું. બંનેની અંદર તફાવત છે. આ બારીક વાતો છે. હકે કયા 26 મે अकरब वे मोमिन एक तन अर्थ में ताए सहराग से नजदीक करब. રાજ્ય મહારાજે કુરાનની અંદર 26મા સિપરાની અંદર લખેલું છે. એમ કે
કે હું મોમીનથી એક પલ માટે જુદો નથી, એમની નજદીક રહું છું, એમ એક પલ માટે જુદો નથી. वे मोमिन एक तन अर्श में, હવે એક તન અર્થ में वे मोमिन કે જેમનાથી હું એક પલ માટે જુદો નથી, એ મોમીન પરમધામની અંદર એક તન છે. હવે એક તન છે એટલે વાહિદત છે. ભલે તને જુદા જુદા આત્મ સૌની એક જ દિશે જુજવા દે, આત્મ તો એક જ છે. કેમ એક કઈ આત્મ? એની પાછળનું કારણ વાહિદત છે. વાહિદત છે. આનો અનુભવ, આનો અહેસાસ કરાવું તમને. સરસ. કે આ સંસારનું ઉદાહરણ જ્યાં સુધી નહીં લે ત્યાં સુધી સમજાશે નહીં. તો એનો અહેસાસ કરાવું કે ભાઈ આપણા બાળકને, સાંભળજો, આપણા બાળકને સ્કૂલની અંદર, આપણો જે બાળક છે એ બાળકને સ્કૂલની અંદર ઇનામ મળે છે. તો બાળકને જેટલો આનંદ છે, એટલો આનંદ એની માતાને થાય છે કે નથી થતો? જુદાગી છે કશી બિલકુલ. ભલે બંને તને જુદા રહ્યા, પણ અને જો બીજા બાળકને મળ્યો હશે તો એ આનંદ આવશે તમને. પણ તમારા બાળકને જેમ મળે છે ત્યારે કે બાળકને જેટલો આનંદ છે એટલો જ આનંદ તમને છે, તો એના કરતા વિશેષ વધારે તમને હશે. ભાઈ મારું બાળક છે. કેમ કે તમારે ને બાળક વચ્ચે એક દિલી છે. એ જુદા ક્યાં છે? ભાઈ એને મળે કે મને મળે, શું ફેર પડે છે? બાજુમાં પતિ બેઠો હોય, તારું બાળક નથી મારું બાળક છે એવું કે છે પતિ? ના, પણ એ બંનેને કેટલો આનંદ મળે છે, કારણ કે મારું બાળકને આ મળ્યું છે. એટલે જો વાહિદત છે, ભલે આત્મ સૌની જુદી જુદી છે, પણ વાહિદત છે, ઇશ્ક છે, તો ત્રણે એક છે, જુદાગી નથી. वे मोमिन एक तन अर्श में, દાડમની કડીઓની જેમ બેઠેલા છે પરમધામની અંદર. નથી 3 લાઈનો બનાવી, તો સમજવા માટે અહીંયા બનાવેલી છે, સમજાવવા માટે. નહીં તો પરમધામની અંદર દાડમની કડીઓની અંદર જેમ બેઠેલા છે આપણે. वे मोमिन एक तन अर्श में आए सहराग से नजदीक रब. અને એમના માટે, એટલે એટલા માટે એવું કહેતો, પણ ચાલે કે એટલા માટે કે ધની છે, એ ધની એમના દિલને અર્શ કરીને બિરાજમાન છે. હવે આપણે જ આજે આને દિલથી લઈશું, જેને આપણે દિલ આપીને બેઠેલા છે. સાંભળજો સુંદર સાથ, જેને આપણે દિલ આપીને બેઠેલા છીએ એની સાથે જુદાગી છે ખરી? વિચારો. આ સંસારનું ઉદાહરણ જુઓ તમે. જેને આપણે દિલ આપીને બેઠેલા છીએ એની સાથે જુદાગી છે ખરી? ક્યાં ત્યાં લોહીનો સંબંધ આવ્યો? સુંદર સાથ, વિચાર કરો. ત્યાં લોહીનો સંબંધ આવ્યો ખરો? ના, ત્યાં લોહીનો સંબંધ નથી આવ્યો. એ ત્યાં આગળ તમે દિલ આપીને જો બેઠેલા છે, ત્યાં આગળ જુદાગી નથી, એક થઈ ગયા છે, ઉત્પ્રોત છો, તો તમારો જે લોહીનો સંબંધ ખરો એને પણ તમે ભૂલી જાઓ છો. ભૂલી જાય, એક નથી ભૂલી જતા. આપણી દીકરીને પરણાવો અને પરણાવ્યા પછી એના પતિ સાથે એક દિલ થઈ જાય છે. દિલનો સંબંધ જો એને દિલનો સંબંધ જો એને સ્થાપિત કરી દીધો, તો પછી એનું પિયર છે, પિયરને પણ ભૂલી જશે. અને એ જ માતાનું વાક્ય ઉલ્લંઘન ન કરતી દીકરી જો એના પતિ માટે કે એના પરિવાર માટે જો કશું બોલશે તો તું ના બોલી શક, નહીં તો હું તારા ઘરે નહીં આવું. કે ના કે? વિચારો. એટલે દિલનો સંબંધ જો સ્થાપિત થયો, ત્યાં વજૂદનો સંબંધનો લય થઈ ગયો.
લોહીનો સંબંધ છે એ લઈ થઈ ગયો, દિલનો સંબંધ. તો એ દીકરી છે, એ દીકરી પતિની થઈ, માતા પિતાની ન થઈ. થઈ ને? વિચારો સુંદર સાથ. આ જે બધી નાની નાની બારીક વાતો છે, અને આપણને કહે છે કે આપણને શુદ્ધ નથી, સમજ નથી. બધી જે સમજ છે, બધી જે શુદ્ધ છે, એને આપણે અમલમાં નથી લાવતા. તો આ જે મોમીનો છે, એ મોમીનો આટલા માટે રાજજી મહારાજે કહ્યું છે કે હું તો સહરાગ સે પણ નજદીક છું. સહરાગ સે પણ નજદીક છું. તો સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈને દોડાવી, સમયને ધ્યાનમાં આપીને. એ તો આની અંદર તો બસ વાતો કર્યા જ કરો, કર્યા જ કરો, કર્યા જ કરો, આનો અંત નથી. પણ હવે આ વાતો કરવાથી કશું નહીં મળે. એ માર્ગ પર ચાલવા પ્રયત્ન કરી તો ધની સહરાગ સે પણ નજદીક છે. આ ચોપાઈને દોડાવીએ. हके कया 26 में सिपरे मैं मेरे बंदे से अकरब वे मोमिन एक तन अर्थ में ताए सहराग से नजदीक हक ताए सहराग से नजदीक रब बोलो सी प्राणनाथ प्यारे की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सदगुरु महाराज की जय। श्री सुंदर साथ, સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ દંડ પ્રણામ જી.